ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સજા અને જેલવાસને લઈને સાંસદ મનસુખ વસાવાના ગઢમાં હવે આદિવાસી લોકો છે તે મેદાને આવ્યા છે અને શું કહી રહ્યા છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાછી। જે પ્રકારે સાંસદ મનસુખ વસાવા અવારનવાર નર્મદા ભારતીય જનતા પાર્ટીના સામે પણ આંગળીઓ ચીંધતા હોય છે। ચૈતર વસાવા છે તેમના પર ક્યારેક પ્રહાર કરતા હોય છે તો ક્યારેક તેમના પ્રત્યે સંવેદના દર્શાવતા હોય છે અને જે પ્રકારે નર્મદાની સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને વર્ષ 2023ના એક મામલામાં 7 વર્ષની સજા ફટકારી। તેમાંથી એક મહિલા છે, એક મહિલાને અત્યારે ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા છે, કેમ કે તેમના સાથે 18 દિવસનું બાળક પણ હતું અને જે પ્રકારે નર્મદાનું રાજકારણ પણ ગરમાયું છે। નર્મદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાની સજા પાડ્યા બાદ અત્યારે મૌન છે। જો કે આદિવાસી લોકો એક પછી એક સામે આવી રહ્યા છે, ક્યારેક કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે તો ક્યારેક રાષ્ટ્રપતિને સંબોધીને તે પત્ર લખી રહ્યા છે અને જે પ્રકારે ચૈતર વસાવા પર આ મામલો નોંધવામાં આવ્યો હતો તેને લઈને આમ આદમી પાર્ટીની વાત કરો કે પછી આદિવાસી લોકો ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી રહ્યા છે ને કે આદિવાસીઓનો હક, અધિકાર અને અવાજ દબાવવા માટે ચૈતર વસાવા પર ખોટો કેસ નોંધાયો અને ત્યાર પછી તેમને આ સજા પડી છે અને હવે આ મામલે નર્મદામાં સાંસદ મનસુખ વસાવાના ગઢમાં જ આદિવાસી લોકો મેદાને આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જે એમએલએ ચૈતરભાઈ વસાવાની જે એડિશનલ સેશન કોર્ટે જે સજા આપી એના સંદર્ભમાં રજૂઆત છે કે વન અધિકાર અધિનિયમ 2006માં પાર્લામેન્ટે કાયદો પસાર કર્યો આદિવાસીઓને જમીનના પટ્ટા આપવા માટે અને એ જમીનના જે કાયદો છે અને એના નિયમો 2008માં છે એમાં કલમ 4 અને 5માં જોગવાઈ છે કે જ્યાં સુધી દાવા હેઠળની કોઈ બી જમીન હોય એ જમીનનો કબજો ભોગવતો કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ છોડાવી નથી શકતું। કોઈ આગેવાન અગર એમએલએ હોય કે કોઈ સદસ્ય હોય કે કોઈ આગેવાન હોય એ 2023માં ચૈતરભાઈ વસાવાએ દરમિયાનગીરી કરી અને કેસ દાખલ થયો। નો ડાઉટ એમાં મારી થઈ શકતી એમાં નથી પડતું અને સબ જ્યુડિસ મેટર છે સાહેબ। તેમ છતાં વન અધિકાર અધિનિયમ આદિવાસીઓના હક અધિકાર માટે અને જંગલના પટ્ટા આપવા માટે બનાવ્યો છે। તો આજે 20 વર્ષમાં પણ અગર એમએલએ જેવા માણસને બી આવી તકલીફ પડતી હોય તો સાદા માણસને જંગલના જમીનના પટ્ટા ક્યારે મળશે એ અમારો એક સવાલ છે અને એની જોડે જોડે જે લોકો નિર્દોષ છે તે લોકોને 7 વર્ષની એડિશનલ કોર્ટે સજા આપી છે। તો માનનીય રાજ્યપાલ સાહેબને સંબોધીને આપના વતી આ આવેદનપત્ર આપીને ન્યાયના હિતમાં અને સામાજિક ન્યાયની દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને અમારે રજૂઆત ધ્યાનમાં લે એવી નમ્ર અપીલ છે। કબજો છોડાઈ નહીં શકે એટલે સરકારની આ ભૂલ છે। એટલે જે ચૈતરભાઈ અને એની જોડે જે 7 થી 9 જણને જે સજા થઈ છે એ ગેરવ્યાજબી છે અને વિશેષ કરીને ભારતના રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી ને બંધારણમાં 72મી કલમ મુજબ જોગવાઈ આપેલી છે કે કોઈ વિશેષ વ્યક્તિ એમએલએ એમપી હોય એમને સજા માફી કરવાની જોગવાઈ હોય એ જોગવાઈનો ઉપયોગ કરીને જ્યુડિશરીને રાષ્ટ્રપતિ શ્રી સૂચના આપે અને જે આરોપીઓ છે અને જેમને સજા થઈ છે એમની સજા માફ થાય અથવા સુપ્રીમ કે હાઈકોર્ટમાંથી સ્ટે મળે, સજાની માફી મળે એ રીતની અમારી રજૂઆત છે। અને મૂળ લડાઈ જળ જમીન જંગલની છે, વન અધિકાર અધિનિયમ હેઠળની જમીનની લડાઈ છે। એટલે 20 વર્ષ થયા આ કાયદો બન્યો તેમ છતાં અમારા આગેવાનો કે અમારા લોકોને આ રીતે સરકાર રંજાડે એ વ્યાજબી નથી। એટલે સરકારે આ ધ્યાનમાં લઈને એમની સજા માફ કરવી જોઈએ। હું બહાદુરસિંહ ડી વસાવા, માજી કારોબારી અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત અને વન અધિકાર અધિનિયમની જે સમિતિ હતી આના અગાઉ એ સમિતિનો હું મેમ્બર રહી ચૂક્યો છું જિલ્લા કક્ષાએ। આમ જે પ્રકારે ચૈતર વસાવા અત્યારે વડોદરાની જેલમાં બંધ છે, પરંતુ એક પછી એક આદિવાસી લોકો હવે સામે આવી રહ્યા છે અને ચૈતર વસાવાની જેલ મુક્તિને લઈને તે માંગ કરી રહ્યા છે અને હજી સુધી ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે તે પણ રદ નથી થયું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।